નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવો છે. નિવસન તંત્રના ઘટકો જણાવો. નિવસન તંત્રના ઘટકો. તો નિવસન તંત્રના ઘટકો એવું પૂછેલું છે. તો નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. એક છે જૈવ ઘટક, બીજું છે અજૈવ ઘટક. નિવસન તંત્રના મુખ્ય કેટલા ઘટકો? બે, જૈવ અને અજૈવ. જૈવ ઘટકની અંદર શું આવશે? તો કે જેનામાં જીવ છે તેવા ઘટકો, એને શું કહેવાય? જૈવ ઘટક. અને અજૈવ ઘટક એનો મતલબ કે જેની અંદર જીવ નથી તેવા ઘટકો. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિમાં જીવ છે તો એને જૈવ કહેવાય, આપણી અંદર જીવ છે તો એને જૈવ ઘટક કહેવાય. પણ પર્વત, નદી, આ બધાની અંદર, સમુદ્ર, જમીન, વાતાવરણ, આ બધાની અંદર જીવ નથી. એનો મતલબ કે આ કેવા ઘટકો છે? અજૈવ ઘટકો. હવે નિવસન તંત્રને બનવા માટે બેયની આવશ્યકતા છે. જૈવ અને અજૈવ બે મિક્સ થશે તો નિવસન તંત્ર બનશે. માત્ર એક જૈવ પર આધારિત નથી, કારણ કે આપણે પાણીની જરૂર છે તો પાણી તળાવ સરોવરમાંથી ક્યાંક ને ક્યાંકથી આપણે મળવાનું છે. તો આ અજૈવ ઘટકની પણ જરૂર છે અને જૈવ ઘટક તરીકે વનસ્પતિની પણ આવશ્યકતા છે. તો જૈવ ઘટક અને અજૈવ ઘટક બે મિક્સ થાય તો જ શું બનશે? નિવસન તંત્ર. હવે આ જે નિવસન તંત્ર છે એના પ્રકારોનો તમને હું એક મસ્ત મજાનો ચાર્ટ શીખવાડું. આ ચાર્ટ દોરી અને આપણે આ પ્રશ્ન સમજવાનો છે. નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. એક છે જૈવ ઘટક, અને બીજું છે અજૈવ ઘટક. જૈવ ઘટક અને અજૈવ ઘટક. હવે જૈવ ઘટકની અંદર શું આવશે? તો કે જેની અંદર જીવ છે તેવા ઘટકો, એટલે કે સજીવો. સજીવ ઘટકો જે છે એ. અજૈવ ઘટકની અંદર કોણ આવશે? તો કે નિર્જીવ ઘટકો. જૈવ ઘટકની અંદર તો કે સજીવો અને અજૈવની અંદર નિર્જીવો. હવે અજૈવની અંદર માત્ર અમુક એટલા તળાવ, પર્વત, સમુદ્ર, નદી, જમીન, રણ પ્રદેશ, તૃણ પ્રદેશ, આ બધા કેવા ઘટકો છે? અજૈવ ઘટકો. હવે બાકીના તમામ જે કાંઈ છે આ બધા કોણ છે? જૈવ ઘટકો. તો જૈવ ઘટકો જે છે એના પાછા પ્રકારો પડશે. તો જૈવ ઘટકો જે છે એના 4 પ્રકાર, જેની અંદર આવશે ઉત્પાદકો, ઉપભોગીઓ, વિઘટકો, ત્રણ પ્રકાર આવશે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. જૈવ ઘટકની અંદર કેટલા પ્રકાર પડશે મિત્રો? 3. ક્યાં 3? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. જે ઉત્પન્ન કરે છે એટલે કે લીલી વનસ્પતિઓ જે છે એ ઉત્પાદકની અંદર આવશે. ઉપભોગીઓ એટલે કે જે લીલી વનસ્પતિ પર આધાર રાખે છે એ કોની અંદર આવશે? ઉપભોગીઓની અંદર. તો ઉપભોગીમાં ઘણા બધા આવશે. કોણ કોણ આવે છે સમજીએ. એની અંદર એક તો આવશે શાકાહારી, એક આવશે માંસાહારી, એક આવશે સર્વાહારી, એનો મતલબ કે મિશ્રાહારી, અને એક આવશે પરોપજીવી. જો મિત્રો ચાર્ટ. ઘટકો નિવસન તંત્રના, જૈવ ઘટક અને અજૈવ ઘટક. જે કાંઈ સજીવ છે એ બધા કોની અંદર આવશે? જૈવની અંદર.
જે નિર્જીવ છે એ બધા અજૈવની અંદર. જૈવના પાછા 3 પ્રકારો: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. જે લીલી વનસ્પતિ છે, લીલી વનસ્પતિ, એની અંદર આપણે ઉત્પાદકમાં એવું લખશું કે ક્લોરોફિલ ધરાવતી વનસ્પતિ એટલે કે લીલી વનસ્પતિ એ શું છે તો કે ઉત્પાદક છે. ક્લોરોફિલ ધરાવતી જે લીલી વનસ્પતિ છે એને આપણે શું કહીએ છીએ? ઉત્પાદક. ઉપભોગીઓ એટલે કે જે ઉત્પાદકો પર આધાર રાખે છે, એટલે કે લીલી વનસ્પતિ પર આધાર રાખે છે તેવા. તો એની અંદર કોણ કોણ આવે છે તો કે શાકાહારી, બીજું આવશે માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. તો શાકાહારીની અંદર કોણ આવશે તો કે આપણે બધા આવશું, પરંતુ આપણે શાક પણ ખાઈએ છીએ અને માંસ પણ ખાઈએ છીએ, કારણ કે મનુષ્ય છે એ શાકાહારી પણ હોય અને માંસાહારી પણ હોય. તો એટલા માટે આપણે કોની અંદર આવશું? સર્વાહારીની અંદર. શાકાહારીની અંદર માત્ર કોણ આવશે તો કે ગાય આવે, ભેંસ, બકરી, આ બધા જે છે, હરણ, આ બધા કોની અંદર આવશે? ઓનલી શાકાહારી, કે જે માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માંસાહારી છે તો એના 2 પ્રકાર છે: સામાન્ય માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. માંસાહારીના કેટલા પ્રકાર છે? 2. સામાન્ય માંસાહારી અને ઉચ્ચ માંસાહારી. સામાન્ય માંસાહારી એટલે કેવા તો કે શિયાળ છે તો એ સામાન્ય માંસાહારી છે, કારણ કે કોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો કે શાકાહારીનો. ત્યારે ઉચ્ચ માંસાહારી છે એની અંદર કોણ આવે તો કે સિંહ, વાઘ, દીપડો, આ બધા કેવા છે? ઉચ્ચ માંસાહારી, કે જે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરવાના છે? સામાન્ય માંસાહારીઓનો. હવે એના પછી ત્રીજું છે સર્વાહારી. એનો મતલબ કે શાકાહારી પણ છે અને માંસાહારી પણ છે. એનો મતલબ શાકાહારી અને માંસાહારી બે છે, એને શું કહેવાશે? સર્વાહારી, કે જે ખોરાક તરીકે માંસનો પણ ઉપયોગ કરે છે અને લીલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે મનુષ્ય, બિલાડી, કાગડો, ઉંદર, આ બધા શું છે તો કે સર્વાહારી છે. ત્યારબાદ કોણ આવે છે? પરોપજીવી, તો કે જે કોઈ અન્ય જીવ પર આધાર રાખે છે, અન્ય જીવ પર આધાર રાખે છે, શરીરની અંદર રહેલી કૃમિઓ, તો આ બધા કોની અંદર આવશે? પરોપજીવીની અંદર આવશે. તો કેટલા પ્રકારો પડ્યા? 4 પ્રકારો. એક કોણ છે? શાકાહારી, એક છે માંસાહારી, એક છે સર્વાહારી અને એક છે પરોપજીવી. હવે આ જે 4 ભાગ છે આના આપણે ફોટોગ્રાફ્સ જોઈ અને સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ઉપર દેખાય છે ગાય અને હરણ, આ બંને શું છે? શાકાહારી છે. હવે શાકાહારી ઉપર કોણ આધાર રાખે છે તો કે માંસાહારી છે. આ સિંહ છે એ કોનો ઉપયોગ કરશે ખોરાક તરીકે તો કે શાકાહારીનો કરશે. હવે અહીંયા જે નીચે આપેલા છે વંદો અને મનુષ્ય, આ કેવા છે તો કે મિશ્રાહારી છે. ખોરાક તરીકે કોનો ઉપયોગ કરશે તો કે શાકાહારી એટલે કે લીલી વનસ્પતિનો પણ કરે છે અને ક્યારેક ક્યારેક માંસનો પણ ઉપયોગ કરે છે. તો શાકાહારી, માંસાહારી અને સર્વાહારી એટલે કે મિશ્રાહારી. ત્યારબાદ હતા પરોપજીવી. અમરવેલ જે છે, પટ્ટીકૃમિઓ છે, શરીરની અંદર રહેલી કૃમિઓ, આ બધા કોના ઉપર આધાર રાખે છે તો કોઈ અન્ય જીવ પર આધાર રાખે છે, એટલા માટે એને શું કહેવાશે? પરોપજીવી. અને એના પછી જે છે એ ત્રીજો પ્રકાર છે વિઘટકો. જો જૈવ ઘટકની અંદર 3: ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. તો ઉત્પાદકોની આપણે વાત કરી, લીલી વનસ્પતિ, ક્લોરોફિલ ધરાવતા સજીવો. ઉપભોગીઓની અંદર શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. અને વિઘટકો જે છે એની અંદર કોણ આવશે તો કે તમામ પ્રકારના સૂક્ષ્મ જીવો, કે જે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરશે તો કે જેનું વિઘટન થઈ ગયું છે, જે સજીવ મૃત્યુ પામ્યું છે, આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ કોની અંદર આવશે? વિઘટકોની અંદર. તો આ જે પ્રશ્ન છે 4 માર્કનો, જેની અંદર આપણે ઇન ડિટેલ આ બધી જ માહિતી આપવાની થશે કે નિવસન તંત્રના ઘટકો, તેમાં 2 ઘટકો લખવાના, જૈવ ઘટક અને અજૈવ ઘટક. પછી જૈવ ઘટક એટલે કેવા તો કે જેની અંદર જીવ છે, સજીવ છે, એવા કે વનસ્પતિઓ. અજૈવ ઘટક એટલે કેવા તો કે પર્વત છે, નદી છે, આ બધા જ કેવા ઘટકો? તૃણ પ્રદેશ, અજૈવ ઘટકો. પછી આપણે ચાર્ટ દ્વારા સમજ્યા જૈવ ઘટકની અંદર તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. અજૈવ ઘટકની અંદર તો કે આ બધા એક્ઝામ્પલ લખ્યા: તળાવ, પર્વત, સમુદ્ર, નદી, જમીન, રણ પ્રદેશ. હવે ઉત્પાદકો જે છે એટલે કોણ તો કે લીલી વનસ્પતિ ધરાવતા, ક્લોરોફિલ ધરાવતા સજીવો. ઉપભોગીઓ એટલે શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી, જેની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. વિઘટકો એટલે કોણ તો કે જે સૂક્ષ્મ જીવો કે જે મૃત સજીવો પર આધાર રાખે છે, તેને આપણે શું કહીએ છીએ? વિઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમને 4 માર્કની અંદર પૂછાવાના ઘણા બધા ચાન્સ છે. અતિ આઈએમપી પ્રશ્ન છે, તો આપ સૌ ક્લિયર કરો એવી આશા રાખીશ. થેન્ક યુ સો મચ.